હાય ગાઈઝ, કેમ છો બધા? મજામાં? તો ગાઈઝ અત્યારે અમે જઈ રહ્યા છીએ ભુજ અને અત્યારે વાગી ગયા છે 3. એકચ્યુઅલી 3 વાગી ગયા છે. ઘડિયાળ થોડુંક આગળ છે. તો બસ અમે લોકો જઈએ છીએ ભુજ. શેના માટે જઈએ છીએ હું તમને આગળ બ્લોગમાં કહીશ. તો બ્લોગમાં બનાવી રહો અને સારું લાગે તો પ્લીઝ લાઇક શેર અને સબસ્ક્રાઈબ જરૂર કરજો. તો હું તમને થોડીક જ વારમાં મળું છું. તો ગાઈઝ બસ અમે લોકો નીકળીએ જ છીએ. બહુ જ તડકો છે અત્યારે. ક્યાં વાત મૂકી દીધું, કચ્છમાં તો બહુ જ અત્યારે ગરમી પડે છે. ત્યાં કેવું વાતાવરણ છે? તમે ક્યાંથી છો એકવાર જરૂર કોમેન્ટ કરજો. બસ લોક દીધું ઘરને પહેલાં. હું ઇમરજન્સી ભુજ જાઉં છું. એક કામ છે. મારી મમ્મીની તબિયત થોડી ખરાબ થઈ ગઈ છે. સો મમ્મીને લેવા જઈએ છીએ. કારણ કે મમ્મી બિલકુલ આવતી જ નથી ઘરે કે ના હું એકલી જ રહીશ. આખી સ્ટોરી હું તમને પછી કહું છું. તો ગાઈઝ મમ્મીની તબિયત બહુ ખરાબ થઈ ગઈ હતી. મમ્મીને બોટલ ચડાવવાની હતી અને ત્યાં પછી કંઈ થાય એમ હતું નહીં અને પછી મમ્મી આવતી બી નથી. એટલે પછી અમે મમ્મીને લેવા જઈ રહ્યા છીએ. હું, મારા હસબન્ડ, મારા 2 છોકરાઓ અને હું રહું છું ગાંધીધામથી ભુજ 65 કિલોમીટર છે. તો બસ અમે લોકો નીકળી ગયા છીએ. બસ 1 કલાકમાં અમે લોકો પહોંચી જશું અને ત્યાં મારી 2 બહેનો છે, રોકાણી છે. તો એ લોકો કરતા હતા મમ્મીનું, કારણ કે મારા પપ્પા બી નથી અને ભાઈ બી નથી, અમે બહેનો જ છીએ. તો બસ મમ્મીને અહીંયા લઈ આવીએ છીએ, કારણ કે અહીંયા હોય તો મારી મમ્મીનું બી હું કરી શકું અને મારા સાસુ સાસરાવાળાનું બી હું કરી શકું, બરાબર ને? તો બસ એટલે જ અમે મમ્મીને લેવા જઈ રહ્યા છીએ. તો ગાઈઝ અમે લોકો નીકળી ગયા છીએ અને અમે લોકો રસ્તામાં છીએ. બસ ગાંધીધામથી નીકળ્યા છીએ. અમને 1 કલાક લાગશે પહોંચતા. પૂરેપૂરો 1-1.25 કલાક, કારણ કે હવે બાયપાસ થઈ ગયું છે એટલે સારું થઈ ગયું છે. કોઈ મગજમારી જ નથી એટલે તમને ક્યાંય વચ્ચે હેરાન થવાનું જ નહીં. તો હાય ગાઈઝ, તો અમે લોકો નીકળી ગયા છીએ ગાંધીધામથી અને ગાંધીધામથી ભુજ 65 કિલોમીટર થાય છે અને 1 કલાક લાગશે પૂરો. પહેલાં 1.5 કલાક લાગતું હતું, પણ અત્યારે બાયપાસ કરી નાખ્યું છે તો સારું છે. કોઈ જાતનું વચ્ચે ટેન્શન નથી અને બાયપાસ છે તો જલ્દી પહોંચી જશું. બસ રસ્તો. કારણ કે મમ્મી છે ઉંમરવાળા માર્યા, તો બસ નાના છોકરા જેવા થઈ જાય, કહેવત છે ને ઉંમર થાય એટલે. અને અમે લોકો પેટ્રોલ ભરાવવા આવ્યા છીએ તો એક પેટ્રોલ પંપમાં પેટ્રોલ જ નહોતું. પછી અમે બીજા પેટ્રોલ પંપમાં ગયા તો ત્યાં અમે બિલકુલ પેટ્રોલ નહોતું. પછી અમે ત્રીજા પેટ્રોલ પંપમાં ગયા, કારણ કે અત્યારે જ પેટ્રોલ ભરાવતા જઈએ એટલે વરતા પછી કોઈ ચિંતા જ નહીં. કારણ કે પછી મમ્મીને આગળ બેસાડશું, કારણ કે મમ્મીના પગ પછી પાછળ રહી નથી શકતા. તો અમે લોકો બીજા પેટ્રોલ પંપ ગયા, એમાં બી પેટ્રોલ નહોતું, એ બી બંધ હતું. પછી ફાઇનલી અમે લોકો ત્રીજા પેટ્રોલ પંપે ગયા તો ત્યાં કને ફાઇનલી પેટ્રોલ પંપ ચાલુ હતું એટલે વાંધો ના આવ્યો અમને. તો ગાઈઝ હવે અમે ત્રીજા પેટ્રોલ પંપે આવ્યા છીએ. આઈ થિંક આ ચાલુ હોય. યસ, આઈ થિંક સ્ટાર્ટ છે. ભરાય છે ગાડી. પેટ્રોલ પંપ ઉપર ફાઇનલી પેટ્રોલ મળી ગયું છે. હવે અત્યારે પપ્પા પેટ્રોલ ભરાવે છે અને અમે અંદર તેલ મારીએ છીએ. તો ગાઈઝ આપણે માધાપર આવી ગયા છીએ. આ છે માધાપરની પોલીસ ચોકી ને માધાપરથી બહાર જે બાયપાસ છે આપણે ત્યાંથી નીકળશું. તો બસ માધાપરથી પણ નીકળી ગયા છીએ અને મમ્મી મારી રહી છે આરટીઓ રિલોકેશનમાં. તો બસ આ ભુજો ડુંગર તો અમે આવી ગયા છીએ, બાયપાસ જ આવ્યા. એટલે હમણાં રોડ બહુ સરસ થઈ ગયું છે બાયપાસ, એટલે તમને ક્યાંય ગાડી ઊભી રાખવાની બિલકુલ જરૂર જ નથી પડતી. તો અમે બસ ફાઇનલી આરટીઓ રિલોકેશન પહોંચી ગયા અને સેકન્ડ આરટીઓ છે, પછી ફર્સ્ટ આરટીઓ છે, એના મારે છે. તો અમે અહીંયાથી જ અંદર હાલ્યા જઈશું અને બસ મમ્મીનું ઘર બી આવી ગયું. ત્યાં મારી મોટી 2 બહેનો છે અને મારી બેનની છોકરી છે એ બી આવેલી છે. તો બસ અમે ગયા, ચાય પાણી પીધા અને થોડીક વાર બેઠા અને બસ પછી અમે ત્યાંથી જલ્દી જ નીકળી ગયા હતા, કારણ કે એમ કે ભાઈ 7 વાગ્યા સુધી આપણે આરામથી ઘરે પહોંચી જઈએ મમ્મીને લઈને. અને પછી મારે બીજે દિવસે હોસ્પિટલમાં બી પૂછવાનું હતું, ત્યાં કને મમ્મીને બોટલને એવું ચડાવવાનું હતું. તો ફાઇલ વાઇલ બધું જે બી છે એ લેવાનું હતું. તો ફાઇનલી મમ્મીના ઘરે આવી ગયા. આ ફેર વેકેશનમાં હું બિલકુલ મમ્મીના ઘરે નથી રોકાઈ શકી, કારણ કે તમને ખબર છે કે કેવું થઈ ગયું હતું.
તો ભુજ તો બિલકુલ બંધ જ થઈ ગયું હતું. એટલે મારે હું 4-5 દી પહેલાં જ હજી આવી હતી ગાંધીધામ, અને ત્યારે મમ્મીને કેટલું કીધું, મમ્મી હાલ પણ મમ્મી હાલી જ નહીં. અને ફાઇનલી અમે 5 દિવસ પછી પાછા મમ્મીને તેડવા આવ્યા છીએ. તો આ મારી બેન, મારી ભાણેજીની છોકરી છે, આ મારો નાનો છોકરો છે, આ મારી મોટી બેન છે 3જા નંબરની, અને આ મારા પપ્પા દાદા દાદી છે, આ મારી 2જા નંબરની મોટી બેન છે. તો એ અને મમ્મીનું કરતા હતા મારી મોટી બેન, અને આ છે મારી છોકરી. તો બસ મમ્મી આવી રહી, મમ્મી વાતો કરે છે. થોડુંક મમ્મીનું ચહેરું ડલ ને થઈ ગયું છે, કારણ કે ખાતી પીતી બિલકુલ નથી. મમ્મીને પેટમાં ગાંઠ છે. ડૉક્ટરે ઓપરેશન કરાવવાની બિલકુલ ના પાડી છે. ડૉક્ટરે કહ્યું કે ઓપરેશન કરાવશું તો અમારું કોઈ આમાં નહીં, કે ભાઈ અમે કોઈ એક્શન ના લઈ શકીએ, તમે સાઇન કરી દો કે ભાઈ કાંઈ થાય તો પછી બધું તમારા ઉપર, અમારા ઉપર કાંઈ નહીં એમ. કારણ કે મમ્મીની એજ બી છે, અને મમ્મીના ઓલમોસ્ટ 3-4 ઓપરેશન થઈ ગયા છે. એટલે ડૉક્ટર બિલકુલ ના પાડે છે કે ભાઈ ઓપરેશન બિલકુલ નહીં થાય. તો તેથી ડૉક્ટરે કીધું છે કે તમારે એકાંતરે બોટલ ચડાવવાનું. તો બસ એટલે હું ત્યાં લઈ જાઉં છું કે ત્યાં કને આરામથી હું એમનું બી ધ્યાન રાખી શકું. હું અને મારી આ મોટી બેન, અમે 2 લોકો ગાંધીધામમાં જ રહીએ છીએ. તો થોડાક દી મારા ઘરે મમ્મી રહેશે, થોડાક દી મારી મોટી બેનના ઘરે મમ્મી રહેશે. તો મહિનામાં એકદમ બરાબર થઈ જશે, મમ્મી ઘોડા જેવી થઈ જશે. તો બસ અમે લોકો નીકળી ગયા છીએ, આ છે રસ્તો, અને બસ અમે પહોંચવા જ આવ્યા છીએ હમણાં. અને મમ્મીને ઉપર મતલબ હું આખું અમારું ડબલ માળનું ઘર છે, ઉપર નીચે, પણ મારો બેડરૂમ ઉપર છે. તો હું મમ્મીને ઉપર જ લઈ ગઈ હતી. તો અમે 3 લોકોએ પકડીને મમ્મીને ચડાવ્યા હતા. અને ગાઈસ સાચે મમ્મી 15થી 20 દિવસ મારા ઘરે રહી અને એકદમ બરાબર થઈ ગઈ. તો આ તમે જોઈ શકો છો, મમ્મીને અમે ધીમે ધીમે ચડાવીએ છીએ. ત્યારબાદ પછી મારી બેનને મેં કીધું તું અહીંયા જ રહી જા. અને હા, તો મારો વ્લોગ સારો લાગ્યો તો પ્લીઝ સબસ્ક્રાઈબ જરૂર